સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 દિવસ પહેલા લૂમ્સના કારીગરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ હત્યા અન્ય કોઈએ નહીં, ભત્રીજાએ જ કરી હોવાનું સામે આવ્યું છે। સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ભત્રીજાએ કાકા પર પથ્થર વડે મારી હત્યા નિપજાવી હતી। હાલ પોલીસે હત્યા કરનાર ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ 32 વર્ષીય દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। રોજગારી મેળવવા તે સુરત આવ્યો હતો। તેના પરિવારમાં એક પુત્ર, પુત્રી અને પત્ની છે। યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો। જોકે દિનેશ નિષાદના મોતથી પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગત 1 ફેબ્રુઆરીના રોજ 33 વર્ષીય મૃતક દિનેશ નિષાદની લાશ મળી આવી હતી। પોસ્ટમોર્ટમમાં યુવકનું મોત પથ્થરનો ઘા લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું। આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। સતત 3 દિવસ સુધી હત્યારાને પકડવા માટે કાર્યવાહી કરતા આખરે તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ બેસ્તાન ખાતે એક ઈસમ લોહીલુહાણ હાલતમાં પડે, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા એણે મૃત જાહેર કરેલ, જેથી તેને સિવિલમાં ખસેડે। તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ, જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે। તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કરેલ, જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલ હતો, પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।